મોર્નિંગ, જય મુરલીધર બધાને. મસ્ત મજાનું સવાર થઈ ગયું અને ચાકર આવી જાય આવી હતી તો ફોર વ્હીલ માથે બધે પાણી વાણી છે. આપણે કુંડી ભરી લીધી છે, ટાંકા ભરી લીધા છે, ભાણા વિસરી લીધા છે, સાહે થઈ ગઈ છે. હવે આપણે બનાવવાનો છે એક રોટલો વઘારવાનો છે કોરો મોરો. આજી બાકી છે એ છે ને ડીઝલ ભરાવા ગયા છે તો કે હું આવું તો તું વઘાર દેજે કે પછી એને જવાનું છે ટ્રેક્ટર હાંકવા. અને આપણે માલનું કામકાજ બધું થઈ ગયું છે ને બે તો બેસી ગયા છે હેઠા પાછા જોઈએ કા અને કા બાકી બધાને ડૂસા ખવાઈ ગયા છે. નિહેરે જ કંઈક છે હું હે એ ખબર નહીં પણ અવાજ આવે છે એ ખબર છે. હજી માલનું બધું કામ થઈ ગયું છે, થોડા ખાઈ છે હજી અને બેગ તો બેસી ગયા છે. તો હવે પછી એને હે ને આપણે પાણી પાવાને પણ મોડેકથી પાણી હવે ઉનાળો હેતી. આ જોઈ લઈએ એક મેડમ અહીં બેઠા. હાય, કેસે હો? જાહે નહીં ક્યાંય સેટી આગળ પાસે આવી જાય જો દરવાજા આડી જ ઊભી છે. પણ હે ને હાલો આપણે ફટાફટ રોટલો વઘાર લઈએ, ચા બનાવ નહીં તો ડીઝલ ભરીને આવી જાય, પછી આપણે હીરાવી લઈ અને પછી આપણે આગળના કામ ચાલુ કરી. બીજું બધું કામ થઈ ગયું હોય તો પછી બીજું જોઈએ આગળ જ આપણે શું કામ કરવું અને એને ક્યાં ટેક્ટર કરવાની મને કંઈ ખબર છે નહીં. પણ હીરાવીને જાય ને એમ કીધું હું ડીઝલ ભરી આવું તો આપણે ધંધા પર વર્ગી જાય. હાલો ડીઝલ આવી ગયું હે, હીરાવી લીધું, પાછા ભાણા વિસરી લીધા અને હું હવે ડીઝલ ભરવા. હાલો હું આવી ગઈ. હું આંકવા જાઉં તમારે? સવડા. ઓકે. તીન્યા શું કરો છો? ઘેરે પડ્યું હતું ને ચાવી ચાવી ના છે, ચાવી ધારા જોડે લૂમ ઢાંકણ. ઓકે. હાલો ડીઝલ ભરીને પછી મારે હજી મારે માલનું કરવાનું બાકી પડ્યું છે પણ નહીં તો નિરાયતી કરી હવે. અને પવનનું ફોર વ્હીલ ઉપરથી ઢાંકીને હેઠું પડી જાય પાણું મૂકી દેવું હોય માથે ઝીંકુડીઓ. હાલો આપણું ટ્રેક્ટર નીકળી ગયું. હાલો એને કાંઈ વર્ગે અને આપણે આપણા ઘરના કાંઈ વર્ગીએ. માલ પવાઈ ગયા ને બધાને બાંધી દીધા પાંચે પાંચને. હવે બેસી જાજો, કંઈ કામ છે નહીં, ત્યાંથી દોરા કાઢમાં નાખો ઠપાટ માલ લે એક તને હું હા એમ. હવે બેસી જાજો દાયરો બધોય. પાણી બાણી જડી ગયા જો ઓલી આમ સાયા થઈ જાય પછી આ આમ ગરશે પછી ઓલા બધા બેસી જાય એને તો હરખો સાયો આવી જાય. જુટી ગયો હોય થોડોક વહેમોત લાગ્યો જોડવો જોઈ લીધો. આજે આપણે ખેપામાં વારો આવ્યો હોય સવડા ચાલુ કરી દીધા એટલા આવ્યા છે. પાંચ ઉપાડવાનું છે, ઘરખંડીને રેવલ કરવું છે. આપણે હવે ખેપા થોડાક રહ્યા છે વિખાક જેવા. હવે પગ દુખી આવ્યું હતી બપોર પછી આખ્યું પગ મળાઈ ગયો હતો ને બહુ ઘરનું હાલતું નથી એક ધારું. પાંચ ઉપાડવાનું છે ભાઈને રેવલ કરવું છે. વાગી ગયા આજના 11:30 અને આજે ટ્રેક્ટર રાખીને આવ્યા નથી તો કઈ આવે એનું કઈ નક્કી ના હોય. આપણે માં કોણ જોવા ગયા હતા ત્યાંથી આવી ગયા. અહીં આપણે બનાવવું છે આજ દહીં વઘારવાનું છે કે મને દહીં વઘાર દેજે તો દહીં વઘાર દેવાનું છે અને રોટલી ભેગીને બનાવવાની છે. તો લાઈટ વહી ગઈ છે ને એટલે હવે આપણે બધું ગેસ માથે કરવું જોઈએ. તો હવે ફટાફટ પેલા દહીં વઘાર લઈ પછી રોટલી બનાવી લઈ પછી માલને ડૂસો નાખી દઈ તો વાગી જાય 12 12:30 પછી આવે પછી આપણે બપોર આકાર લઈ માલ પવાના છે. હવે માલ પવાનું ચાલુ કરી દીધું હોય ને હું વાહિંદા કરવા વર્ગી જાઉં. મી મને અમાર ઘેરે ઓળખો ને? કોણ હે? તો વાંધો નહીં આગળ ગામનું નામ પૂછતા હતા પાછા. ગામનું નામ તો પૂછવું પડે, એને બી પૂછવું પડે કે એ નથી ભૂલી ગયું. લે નામ ભૂલી ગયું, નામ પૂછો કે મારા કાકાને આવડે? નામ તો આવડતું નથી. મીમાનનું નામ ભાણે જ થાય હો, ભાણે જ થાય એ ખબર. નામની નથી ખબર. નામ કોઈ પૂછે ન્યાલ થઈ ગયા લ્યો, નામનું ભાણે બસ ન્યાલ થઈ ગયા લ્યો તમારા બધીમાં તો ન્યાલ જ છે.
હાલો તે હવે તમે બધા કેમડા જાઓ અમે જઈએ ટ્રેક્ટર રાખવા 3 જણા 3 જણા હા એક સ્ટીયરિંગ પર આગળ વાકે આકે તૂટી પડી જત કરી પાછું આવડે ને ત્રણેય અરે આ ગાયનું ભાણ જ નથી આવડે તમારે બેન મને બહુ ભરો હોનમ રે તો બસ તો બીજું શું જોઈએ તને ભરોસો ના હોય ઇતિહાસ વિશે શું હોય થાવ હાલો મેડા હાલો ચાલો આવજો બીજું હું આવજો લ્યો આબરું કાઈ લુગડા હે 3 લુગડા નથી સુકાણા તો એ નથી લીધા બાકી બધા લઈ અને હકેલી લીધા અને દી હે ને આથમી ગયો હે જરીક કદાચ હોય તો ખબર નહીં પણ લખું તો આથમી ગયો દેખાતો નથી જો માં બીને હજી હે માલ ને નાખે હે મી બસ નાખી લીધું હે ખાણ ખબર લીધા હે લોયા લક્ષ કાંઈ તો હા લઈ લીધા હે લોયા અને બધા હવે ડૂસો ખાઈ હે પોદરા ઢળી લીધા હે અને આજનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું હવે આગ્યા હે ટેકરા ખેપો અપાઈનો બાકી રહી ગયો તો ને આકવા જે ગયા ત્યાં તે હવે ઈ આવે પછી છે ને આપણે દૂધ ભરી આવી દઈએ અને ગમે બકાલું લઈ આવજે પછી આપણે શાક બનાવી રોટલા તો આપણે બનાવી લેવું અને આપણે હવે આજના વ્લોગનો એને જ કરીએ અમારા વિડીયો જોતા રહેજો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા